જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની લેખિત પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે। ત્યારબાદ હવે પછીની પ્રોસેસ શું હશે, આખરે પરિણામ ક્યારે આવશે, ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે, તદુપરાંત જોઈએ તો પરીક્ષા પૂર્ણ થયા બાદની સંપૂર્ણ પ્રોસેસ કઈ રીતની હશે કે સૌ પ્રથમ શું આવશે, આન્સર કી છે, ફાઇનલ આન્સર કી છે, ફાઇનલ પરિણામ છે, ગ્રાઉન્ડ આખરે ક્યારે આવશે। જે આ મિત્રો, આ તમામ પ્રશ્નોના જવાબ છે તે આપણે માત્ર એક જ વિડીયોની અંદર જોવાના છે, માટે ખાસ કરીને વિડીયોને લાસ્ટ સુધી અવશ્ય જોજો। અને હજુ સુધી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો ફોરેસ્ટ ગાર્ડ એક્ઝામની અંદર લેખિત પરીક્ષા હાલમાં પૂર્ણ થઈ ગયેલ છે અને લેખિત પરીક્ષા બાદ વાત કરીએ તો હવે ફોરેસ્ટ એક્ઝામ માટેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવશે। જે હા મિત્રો, જ્યારે પણ જાહેર કરવામાં આવશે સૌ પ્રથમ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવશે। અહીંયા પ્રોવિઝનલ આન્સર કી છે તે દર વખતે લેખિત પરીક્ષાની સિરીઝ વાઇઝ આપી દેતા A, B, C અને D, પરંતુ આ એક્ઝામ છે તે ઓનલાઈન લેવાયેલી છે, એટલે આની અંદર પ્રોવિઝનલ આન્સર કી તે રીતે નહીં આવે। આની અંદર વાત કરીએ તો પ્રોવિઝનલ આન્સર કી છે તે જેમ SSCની આપે છે એવી રીતે આપશે। તમને તમારા મેલની અંદર તમે જે પેપર આપેલું હતું, તમારા શિફ્ટનું જે પેપર હતું તે પેપર તમને આખું પેપર PDF સ્વરૂપે આપી દેવામાં આવશે। અને જવાબોની વાત કરીએ તો પ્રશ્નની નીચે જે 4 ઓપ્શન હશે તેની નીચે જવાબ આપેલા હશે। તમે જે ટીક કરેલો હશે તે જવાબ આપેલો હશે, પ્લસ જે સાચો જવાબ હશે તે આપેલો હશે। તે બંને સરખાવીને તમે તમારો પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે માર્ક ગણી શકો છો। જે આ મિત્રો, આવી રીતે સૌ પ્રથમ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવશે। પ્રોવિઝનલ આન્સર કી જાહેર થયા બાદ વાંધા અરજીઓ મંગાવવામાં આવશે। વાંધા અરજીઓ વિશે વાત કરીએ તો જે પ્રોવિઝનલ આન્સર કી જાહેર થાય તેમની અંદર કોઈ પ્રશ્નની અંદર અથવા તો કોઈ જવાબની અંદર તમને કોઈ વિસંગતતા લાગતી હોય કે આનો જવાબ ખરેખર આ આવે છે, પરંતુ પ્રોવિઝનલ આન્સર કીની જગ્યા અંદર આ કંઈક જવાબ ખોટો આપેલો છે, જો તમને કંઈક એવું દર્શાવતું હોય તો તમે તેના માટે વાંધા ઉપાડી શકો છો, એટલે કે વાંધા અરજી છે તે કરી શકો છો। વાંધા અરજી કરવા માટેનો ટાઈમ તમને લગભગ 7 થી 8 દિવસ સુધીનો આપવામાં આવે છે અને વાંધા અરજી છે તે ઓનલાઈન કરવાની હોય છે। વાંધા અરજી થયા બાદ ફરી વખત 5 થી 7 દિવસ બાદ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવે છે। ફાઇનલ આન્સર કીની અંદર પ્રોવિઝનલ આન્સર કીની અંદર જો કોઈ વિસંગતતા હોય તો તેમાં સુધારા વધારા થઈને ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે। ફાઇનલ આન્સર કી બાદ વાત કરીએ તો ગ્રાઉન્ડ માટેનું ક્વોલિફાઈંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે, અથવા તો તમે તેને પરિણામ પણ કહી શકો છો। એક સાથે પરિણામ પણ આવી જશે, દરેક ઉમેદવારને કેટલા માર્ક થાય છે, અથવા તો ગ્રાઉન્ડ માટેનું ક્વોલિફાઈંગ લિસ્ટ, ગ્રાઉન્ડ માટે કેટલા ઉમેદવાર મિત્રોને બોલાવવામાં આવશે તેમનું લિસ્ટ પણ એક સાથે જાહેર કરવામાં આવી શકે છે। અને ગ્રાઉન્ડ માટેનું લિસ્ટ જાહેર થયા બાદ ગ્રાઉન્ડ માટે ઉમેદવારોને બોલાવવામાં આવશે। તો આખરે વાત કરીએ તો ગ્રાઉન્ડ છે તે કયા મહિનાની અંદર આવી શકે છે। ગ્રાઉન્ડની વાત કરીએ તો ગ્રાઉન્ડ લગભગ મે મહિનાથી લઈને જૂન મહિના આજુબાજુ આવી શકે છે। જે હા મિત્રો, આ માત્ર ને માત્ર શક્યતાઓ છે, કારણ કે ગઈ ભરતીની અંદર જૂન મહિનામાં ગ્રાઉન્ડ આપવામાં આવેલું હતું, એટલે આ વખતની વાત કરીએ તો ફોરેસ્ટ બીટ ગાર્ડનું ગ્રાઉન્ડ છે તે લગભગ મે મહિનાથી લઈને જૂન મહિના આજુબાજુ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે। અને ગ્રાઉન્ડ કમ્પ્લીટ થયા બાદ જે ઉમેદવાર મિત્રો ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરે છે, ગ્રાઉન્ડ પાસ કરે છે, તે ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ફાઇનલ મેરિટ લિસ્ટ બનાવવામાં આવતું હોય છે, જેમની અંદર દરેક ઉમેદવાર મિત્ર છે તે લેખિત પરીક્ષાની અંદર પણ ક્વોલિફાય થયેલા હશે અને ગ્રાઉન્ડ પણ ફિઝિકલ રીતે પાસ કરેલું હશે, તેવા તમામ ઉમેદવારોનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થતું હોય છે। તો આવી રીતે વનરક્ષક બીટ ગાર્ડની આગળની પ્રોસેસ કંઈક હશે। જે હા મિત્રો, આ પ્રોસેસ દર વખતની જે ભરતીઓ થાય છે, જે પાછળની ભરતીઓ થઈ ગઈ તે ભરતીની સંપૂર્ણ પ્રોસેસ છે, તો આ ભરતીની અંદર પણ આવી રીતે પ્રોસેસ થઈ શકે છે। તદુપરાંત આ પ્રોસેસની અંદર તમને કોઈ પણ જાતની વિસંગતતા જણાતી હોય તો તમે નીચે કમેન્ટ કરીને જણાવી શકો છો। અને હજુ સુધી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।